વાળું નકલી ઝેરી દૂધ વેચાઈ રહ્યું ચારે બાજુ. આ બજેટમાં ખરેખર તો સરકારે એ વાતની ચિંતા કરવાની જરૂર હતી કે છાશવારે છાપું ખોલો અને છાપામાં સમાચાર હોય કે કેમિકલ વાળા દૂધના ટેન્કરો પકડાયા. હમણાં 2 દિવસ પહેલા જ જેતપુર સાઈડ યુવરાજસિંહ જાડેજા અને એમની ટીમ દ્વારા નકલી દૂધનો કારોબાર ખુલ્લો પાડવામાં આવ્યો. હજારો કરોડો લીટર ઝેરી કેમિકલ વાળું બનાવટી પામ તેલથી બનાવેલું ઝેરી દૂધ વેચાય છે. એની ઉપર સરકાર બજેટમાં એક શબ્દ બોલવા તૈયાર નથી. દૂધ એ બહુ પવિત્ર વસ્તુ છે. દૂધ એક આપણને પશુપાલન કરતા પશુ તરફથી મળે ને એક માનું દૂધ છે. તો જ્યાં જે દૂધ આપે છે પશુ પણ માં છે ને આપણી માં પણ માં. માં જેવી માનું દૂધનું પણ આ લોકોએ કેમિકલ વાળું કર્યું છે. ત્યારબાદ ડિસ્પેન્સિંગ મશીન મૂકવામાં આવશે. ગરીબોને સમયસર અનાજ તો મળતું નથી. ગામડાની અંદર જે ગરીબોને અનાજ મળવા પાત્ર છે, ઘઉં, ચોખા, કેરોસીન, કંઈ પણ, એ ગરીબોને સમયસર નથી મળતું, સારું નથી મળતું. હવે પાછી સરકાર એવું કહે છે કે ઓટોમેટિક ડિસ્પેન્સિંગ મશીન આવશે. એટલે ગામડાનો અભણ ખેડૂત ગરીબ જે છે એ દુકાને જશે, ત્યાં એક મશીન પડ્યું છે, એ મશીનમાં આમાં બટન દબાવવાના એટલે તરત 2 કિલો ઘઉંનો કોથળો બારો આવશે. આ શું વ્યવસ્થા થઈ? ગામમાં બસ આવતી નથી, તલાટી આવતા નથી, સારું કઈ ઠેકાણું નથી, તમે મશીનની ક્યાં કરો છો? સરકારને કોઈ પૂછવા વાળું નથી કે ઐતિહાસિકના નામ ઉપર ગમે તેવું ના હોય. ત્યારબાદ એક વિચિત્ર પ્રકારની જોગવાઈ કરી છે કે ગુજરાતના બાળકોને ટ્રાફિકના નિયમ શીખવાડવા માટે 25 કરોડનો ખર્ચો કરશે. ટ્રાફિકના નિયમ તો પેલા ભાજપના નેતાઓને શીખવાડવાની જરૂર છે. ગાડીના ડેસ્ક ઉપર ભાજપના પટ્ટા મૂકીને ગમે ત્યાં ઘૂસી જાય છે. પેલા એને શીખવાડો. ભાજપનો ખેસ ગાડીના ડેસ્ક ઉપર મૂક્યા પછી માણસ એકદમ મુઘલ સલ્તનતનો બાદશાહ બની જાય કે હવે કોઈ કાયદો લાગુ નથી પડતો, ગમે ત્યાં ગાડી લઈને ગમે ત્યાં ઘૂસી જાવ. બાળકોને ટ્રાફિકના નિયમ નથી શીખવાડવાના. 25 કરોડ રૂપિયા બાળકોને ટ્રાફિકના નિયમ શીખવાડશે. નિયમ તો શીખવાડો, પણ રોડ ક્યાં સારા, પાર્કિંગ ક્યાં? આજે વિધાનસભાની અંદર મારો એક પ્રશ્ન હતો, બહુ રસપ્રદ બાબત છે. એક બાજુ ટ્રાફિકના નિયમ શીખવાડવા માટે સરકારે 25 કરોડનો ખર્ચો કરવા નક્કી કર્યો, અને એક બાજુ આજે જ વિધાનસભામાં મારો પ્રશ્ન હતો કે અમદાવાદ અને રાજકોટની અંદર જેટલા પોલીસ સ્ટેશન છે એ તમામ પોલીસ સ્ટેશન પાસે પાર્કિંગ છે? સરકારે લેખિતમાં જવાબ આપ્યો ના ભાઈ ના. તો પોલીસ સ્ટેશનમાં નોકરી કરવા આવતા પીઆઈ પોતાની કાર ક્યાં પાર્ક કરે છે? કોન્સ્ટેબલની ગાડીઓ ક્યાં પાર્ક થાય? ગુજરાતના પોલીસ સ્ટેશનો પાસે પાર્કિંગ નથી, અને તમે અમને કાયદાની ટ્રાફિકની જાગૃતિ કરવા 25 કરોડના ખર્ચા કરો છો. એના બદલે તમારા પોલીસ સ્ટેશનોમાં પહેલા પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરો. તમારી પાસે પાર્કિંગ નથી. મેં વિધાનસભામાં પૂછ્યું આજે કે ગેરકાયદે ખોટી જગ્યાએ પાર્કિંગ કરી હોય મારી ગાડી અને પોલીસ એને ઉઠાવી જાય તો લઈ એ ક્યાં મેલશે? મારી ગાડી પાર્કિંગમાં નથી, તમે લઈ ગયા તો તમારી પાસે પાર્કિંગ નથી, તમે ક્યાં મૂકી? આટલો ગંભીર વિષય હતો છતાંય ગૃહમંત્રી, અને મને દુઃખ સાથે કહેવું પડે કે આ વિષયમાં કોંગ્રેસ અને ભાજપે મિલીભગત કરી ગૃહના સમય બગાડવાની કોશિશ કરી. મારે ઉભા થઈને કહેવું પડ્યું કે આ બે ટાઈમ પાસ કરે છે. બજેટ ઉપર આવીએ કે સરકારે વન્ય પ્રાણીઓને બચાવવા માટે થઈ 469 કરોડનો ખર્ચો કરવા નક્કી કર્યો છે. વન્ય પ્રાણી ભલે બચાવે, માણસ બચાવવાની કઈ વાત જ આખા બજેટમાં નથી. માણસ ભલે મરી જાય, કોઈ ગટરમાં ખાડામાં પડીને, કોઈ અકસ્માતમાં, કોઈ નશાની અંદર રવાડે ચડીને, કોઈની ઉપર ટાંકી પડશે, કોઈ બ્રિજ તૂટી જશે, કોઈ રાઈટ તૂટી પડશે, કંઈક અગ્નિકાંડ, માણસ મરે એની ગુજરાતની સરકારને ચિંતા નથી. બિલાડી ન મરવી જોઈએ, કૂતરાને કાંઈ ન થવું જોઈએ. વન્ય પ્રાણી બચાવવા માટે 469 કરોડની રકમ ફાળવી જોઈએ. તો હવે ભાજપ વાળાને વન્ય પ્રાણી બે જ વધશે ગુજરાતમાં, પબ્લિકનું શું? અને એટલે બહુ ગંભીર બાબત એ છે કે લાંબુ ઐતિહાસિક હતું એટલે લાંબુ કરવું પડે. સામાન્ય બજેટ હોય તો ટૂંકમાં પતે, પણ આ તો ઐતિહાસિક હતું કેમ કે ગામમાં પાણીની ટાંકી નથી, પશુઓને પીવાનો અવાડો નથી, ગામમાં શાળા નથી, દવાખાના નથી, દવાખાનામાં ડોક્ટર નથી, ડોક્ટર હોય ત્યાં દવા નથી, પણ બજેટ 4 લાખ કરોડનું છે. એ બજેટમાં શું છે કે ગુજરાતની જનતાની માથાદીઠ આવક 3,01,000 રૂપિયા છે. એવું આજે બજેટમાં માનનીય નાણામંત્રી શ્રીએ સદનને જણાવ્યું, ગૃહને જણાવ્યું. પૂછીએ આપણે અમદાવાદની અંદર રિક્ષા ચલાવતા કોઈ ગરીબ માણસને, ભાઈ તારી આવક કેટલી છે માથાદીઠ? રોજના 300 રૂપિયા કોઈ નથી કમાતા. અને ગૃહમાં ફૂલ ગુલાબી ચિત્ર. આપણને એમ લાગે કે અમેરિકાથી લોકો અહીંયા પરમેનન્ટ રહેવા આવી જશે અને અમદાવાદની અંદર એક આખી એનઆરઆઈ કોલોની ખોલવી પડશે. 3 લાખ રૂપિયા માથાદીઠ આવક. કોની માથાદીઠ? ખેડૂત 1 લાખ રૂપિયા વર્ષે નથી કમાતા. ક્યાંક માવઠું આવે, ક્યાંક અતિવૃષ્ટિ આવે, ક્યાંક અનાવૃષ્ટિ આવે, એમ પછી ત્યાં અમારા ખેડૂત જો માલ વેચવા જાય તો એ માલની અંદર કડદો કરી નાખવામાં આવે. 1 લાખ રૂપિયા આપણો ખેડૂત નથી કમાતો.
રિક્ષા ચલાવતા ભાઈઓ 1 લાખ રૂપિયા નથી મહિને કમાતા. આપણા આઉટસોર્સ અને ફિક્સ પગારની નોકરી કરતા લોકો મહિને વર્ષે 3 લાખ રૂપિયા નથી કમાતા. અનેક લોકોને મજૂરોની જેમ રાખવામાં આવ્યા સરકાર દ્વારા. આ વિધાનસભામાં આ સચિવાલયની અંદર કોન્ટ્રાક્ટ બેઝના આધાર ઉપર શોષણ કરવામાં આવે. 3 લાખ રૂપિયા તો એ નથી કમાતા. સરકારની ઓફિસોમાં નોકરી કરનારા સિક્યુરિટી ગાર્ડ, પ્રાઇવેટ માણસો જે કોન્ટ્રાક્ટમાં છે, 3 લાખ એ નથી કમાતા. પણ વિધાનસભામાં વટથી એવું કહેવામાં આવ્યું કે 3 લાખ રૂપિયા માથાદીઠ આવક છે. કોની? ભાજપ વાળાની કે જનતાની? અને ત્યારબાદ આ ગુજરાતમાં અનેક પ્રકારના ઉદ્યોગો અને ખેતી, આ આપણા ગુજરાતની આર્થિક બે મુખ્ય આર્થિક આવકની સુવિધાઓ છે. એક ખેતી અને એક ઉદ્યોગ. આજે બહુ દુઃખ સાથે કહેવું પડે કે આ આખા બજેટની અંદર 4 લાખ કરોડ રૂપિયાના લાંબા બજેટની અંદર ખેતીને લગતી કોઈ બાબતો પર કોઈ સરકારનું ધ્યાન નથી. ખેડૂતોને સમયસર ખાતર, બિયારણ અને પાણી નથી મળતું. એ બાબત ઉપર બજેટની આખી ચોપડી હું લઈને આવ્યો છું. ક્યાંય એની કોઈ આખી વાત નથી કરી કે ભાઈ કેવી રીતે તમે સૌરાષ્ટ્રના અનેક ખેતરોમાં પાણી નથી પહોંચ્યું. સૌની યોજના, સુજલામ સુફલામ યોજના, સરદાર સરોવર યોજના, આ યોજના 3 ખટારા ભરાય એટલી યોજના બની છે, પણ પાણીનું ટીપું અમારા કાઠિયાવાડના ખેડૂતના ખેતરે નથી પહોંચ્યું. અને કાઠિયાવાડ શું, સરદાર સરોવર ડેમ બન્યા પછી નર્મદા જિલ્લાના ખેડૂતોને એનું ટીપું પાણી હજુ નથી પહોંચ્યું. તો 3 ખટારા ભરાય એટલી પાણીની યોજના બની, કાગળ ઉપર બજેટ ફળવાઈ ગયા, વાહવાહી થઈ ગઈ, ભાજપની બહુમતીથી પાટલી થપથપાવી. પાણી ક્યાં? પાણીની આજે કોઈ આની અંદર ચર્ચા નથી કે કાઠિયાવાડના ખેતરોની અંદર પાણી ક્યારે આવશે. જ્યારે જરૂર હોય ત્યારે યુરિયા ખાતર, ડીએપી ખાતર માટે ખેડૂતોએ લાઇનમાં ઉભું રહેવું પડે. આખા ગુજરાતમાં આપણે જોયું. ખાતર સમયસર ખેડૂતોને મળી રહે એના માટે સરકાર શું કરવા માંગે છે? કોઈ આની અંદર જાહેરાત નથી. ખેડૂતોને એક નારો આપવામાં આવ્યો કે વાવણીથી વેચાણ. આપણને એમ લાગે કે આ સરકાર ખેડૂતો માટે. વાવણીથી વેચાણ, વાવણી થાય ત્યાંથી લઈને વેચાણ થાય ત્યાં સુધી આ સરકાર તમને ટેકો કરશે એવો મોટો નારો આપવામાં આવ્યો. અને 18,000 કરોડ રૂપિયા ફાળવા. પણ વાવણી ટાણે ખાતર ન હોય, વાવણી ટાણે પાણી ન હોય ને વેચવા જાવ ત્યારે કડદો થઈ જાય. છતાંય અહીં ગૃહની અંદર 4 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ થઈ ગયું. ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે કે સોયાબીન, મગફળી, ચણા, તુવેર, આ જે કાંઈ પણ કૃષિ ઉત્પાદનો છે એની 100% ખરીદી યા તો ટેકાના ભાવે થઈ જવી જોઈએ, યા તો ટેકાનો ભાવ બંધ કરી અને ભાવાંતર યોજના આવવી જોઈએ. અમારા દરેક ખેડૂતોએ કીધું છે સરકાર માત્ર 100 મણ અથવા 120 મણની ખરીદી કરે છે, તો વધારાના ઉત્પાદનની ખરીદી ક્યાં વેચવા જવાનું? યા તો 100% જેમ પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર કોઈ પણ હોય, ઘઉં હોય, બાજરો હોય, જુવાર હોય, ચોખા હોય, એની 100% ટેકાના ભાવે ખરીદી કરી લે. 100% માલ ખેડૂતના ખેતરે જેટલો માલ પાકે એ તમામ માલની સરકાર ખરીદી પંજાબમાં કરે છે. ગુજરાતમાં માત્ર 20 થી 30% માલની ખરીદી સરકાર કરે છે અને બાકીનો માલ માર્કેટમાં સસ્તા ભાવે વેચવા મજબૂર બને છે ખેડૂત. તો એ બાબતે સરકારે આ બજેટમાં કોઈ જોગવાઈ કરી નથી. ત્યારબાદ ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન લાઇટનો, વીજળીનો. અનેક ખેડૂતોના ખેતરે હજુ વીજળી નથી પહોંચી. પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને મફત વીજળી આપે છે અને દિવસે વીજળી આપે છે અને માન સન્માન સાથે ખેડૂતોને રાખે છે. ગુજરાતમાં બજેટ ઉપર બજેટ, બજેટ ઉપર બજેટ, મોટા બજેટ, ઐતિહાસિક બજેટ, બહુ સારું બજેટ આવું આવ્યું, પણ ખેડૂતના ખેતરે લાઇટ ન આવી, દિવસે લાઇટ ન આવી અને મફત વીજળી ન મળી. અરવિંદ કેજરીવાલની સરકારે દિલ્હીમાં અને ભગવંત માન સાહેબની સરકારે પંજાબમાં લોકોને મફત વીજળી આપી અને હાલમાં ચાલુ છે 300 યુનિટ. ગુજરાતમાં નેતાઓ માટે મફત છે પણ જનતા માટે હજુ મફત વીજળી કરવામાં નથી આવી. અને આ બજેટની અંદર આપણા ઉદ્યોગો, ખેતી માટે તો કંઈ છે જ નહીં, પણ ઉદ્યોગો માટે પણ આ બજેટમાં કંઈ નિરાશાજનક શબ્દો સિવાય કંઈ છે નહીં. રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ સૌથી મોટો છે. આખી એશિયાની અંદર ખબર છે કે એન્જિનિયરિંગનો કોઈ પાર્ટ બનાવવાનો હોય, કોઈ મશીન બનાવવાનો હોય, ડેવલપર તો રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ છે. રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગનો પણ આખા બજેટમાં ન આવ્યો. આખા એશિયાની અંદર મોરબીનો સિરામિક ઉદ્યોગ વખણાય છે. સિરામિકની પ્રીમિયમ ટાઇલ્સ કઈ છે, વિટ્રીફાઈડ, એની લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજીથી બનેલી ટાઇલ્સ દુનિયાના તમામ દેશોમાં પ્રીમિયમ ક્વોલિટી સપ્લાય થાય છે. મોરબીનો ઉદ્યોગ અત્યારે ગેસના કારણે મોરબીની અંદર જીએસટી અને જે કાંઈ ટેક્સના કારણે પરેશાન છે, ગુજરાત ગેસની પાઇપલાઇનના કારણે. મોરબી સિરામિક ઉદ્યોગ માટે આ આખા બજેટની અંદર કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી. ભરૂચ અને અંકલેશ્વરની અંદર કેમિકલ ઉદ્યોગ છે. આખી દુનિયામાં ભરૂચ અને
અંકલેશ્વરની જીઆઈડીસીઓમાં બનેલી અલગ અલગ પ્રકારની દવાઓ, માણસને પીવાની દવાઓ, બીજી ત્રીજી રીતે વપરાતા કેમિકલ્સનું મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલિંગ થાય છે. ભરૂચ નર્મદાના કેમિકલ ઉદ્યોગ માટે કેમિકલનો ક પણ બોલવામાં નથી આવ્યો બજેટમાં. સુરેન્દ્રનગર બોટાદ જિલ્લામાં જીનિંગ ઉદ્યોગ છે, કપાસમાંથી એની આગળની પ્રોસેસ કરવા માટે ખેડૂતોના મસીહા બનવાની કોશિશ કરનારા ભાજપના લોકોની સરકારે આ જીનિંગ ઉદ્યોગ, કપાસ પકવતા ખેડૂતો માટે કોઈ પણ પ્રકારની ચર્ચા કરી નથી. અને આમ આ આખું બજેટ જે છે એ માત્ર ને માત્ર ગયા બજેટમાંથી કોપી પેસ્ટ કરીને આંકડાઓની માયાજાળ બદલેલું બજેટ છે. મારા માટે સૌરાષ્ટ્રના ધારાસભ્ય તરીકે, ગામડાના વ્યક્તિ તરીકે, ગુજરાતના ગામડામાં ઉછરેલા ગામડા પ્રેમી એક નાગરિક તરીકે અત્યંત દુઃખનો વિષય આ બજેટમાં એ છે કે સરકારે શહેરી વિકાસ માટે 33,504 કરોડ રૂપિયા ફાળવા અને ગ્રામ્ય વિકાસ માટે 14,858 કરોડ ફાળવા. આ ગુજરાતની સરકાર શું ઈચ્છે છે કે ગામડાનો માણસ ગામડું મજબૂરીમાં, લાચારીમાં છોડી દે અને શહેરોમાં આવી જાય? ગુજરાતના શહેરો અત્યારે ઓવર ક્રાઉડેડ છે. શહેરોની અંદર સંખ્યા સમાતી નથી, વસ્તી ગીચતા વધતી જાય છે, લોકો ટ્રાફિકનો ભોગ બને છે, ઘોંઘાટનો ભોગ બને છે, ગેરકાયદેસર બાંધકામો, ગેરકાયદેસરના પાર્કિંગો, શહેરોની અંદર એટલી બધી સમસ્યા વધી રહી છે. છતાં પણ ગામડાનો માણસ લાચારીવશ ગામડું છોડીને શહેરમાં આવે એવો માહોલ સર્જવા માટે ગામડાની અંદર બજેટની ઓછી 50% ઓછું બજેટ ફાળવ્યું. શહેરોમાં 33,000 કરોડ, ગામડામાં 14,000 કરોડ. એનો અર્થ એ થયો કે ગામડાના મતથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો અને ભાજપની સરકારે ગામડાના માણસને પસંદ નથી કરતી. ગામડાના લોકોની વિરોધી સરકાર છે. ગામડામાં સુવિધા ઊભી ન થાય, રોડ ન બને, દવાખાના ન બને, શાળા ન બને, બસો ન આવે, સામાજિક સુરક્ષા ન મળે, તો દરેક નાગરિકે મજબૂરીવશ ગામડું છોડી અમદાવાદ, સુરત, વડોદરાની અંદર આવવું પડે અને બાપદાદાનું ગામ, બાપદાદાની જમીન, બાપદાદાના મકાન છોડીને અમદાવાદની 10 ફૂટ બાય 12 ફૂટની ખોલીમાં, લાચારીમાં રહેવા મજબૂર કરવાનું કામ આ ભાજપે કર્યું છે. હું આ ભાજપની સરકારને ખૂબ એટલે ખૂબ ભગવાનને હું તો પ્રાર્થના કરું છું કે આને સદબુદ્ધિ આપે કે ભારત અને ગુજરાત એ ગામડાઓનું બનેલું છે. ભારત ગામડાનો દેશ છે, મહાત્મા ગાંધીએ કીધેલું. ગુજરાત ગામડાઓનું રાજ્ય છે. ગામડું નહીં ટકે તો ગુજરાતનું કોઈ શહેર નહીં ટકે. ગામડું સજીવન નહીં થાય, ગામડું બેઠું નહીં થાય, ગામડું સક્ષમ નહીં બને તો ગુજરાતનું એક પણ શહેર આગળ નહીં આવી શકે. શહેરોના નામે 33,000 કરોડ ફાળવા છે. શહેરોમાં દૂધ ક્યાંથી આવે છે? શહેરોમાં ઘઉં ક્યાંથી આવે છે? શહેરોમાં ચોખા ક્યાંથી આવે છે? શહેરોમાં મગફળીનું તેલ ક્યાંથી આવે છે? તમામ વસ્તુ ગામડેથી આવે છે અને આ ભાજપની સરકાર ગામડાને ન્યાય કરે છે એ બિલકુલ અયોગ્ય બાબત છે. હું સરકારને એટલી વિનંતી કરવા માંગુ છું કે ગામડાઓને આવી રીતે નજરઅંદાજ ન કરો. ગામડાએ પણ વર્ષો સુધી તમને ખૂબ સારા મત આપ્યા છે અને એટલે આ બજેટ મને એવું લાગે છે કે ઐતિહાસિક નિરાશાજનક બજેટ છે. ઐતિહાસિક રીતે આ ગામડા વિરોધી બજેટ છે અને આવા બજેટની અમે ભરપૂર ટીકા કરીએ છીએ, નિંદા કરીએ છીએ. અને છેલ્લે એક મહત્વનો વિષય કે આજે વિધાનસભામાં મેં એક અત્યંત મહત્વનો પ્રશ્ન મૂક્યો હતો. અમરેલીની અંદર પાયલ ગોટીબેનનું સરઘસ કાઢવામાં આવ્યું, ત્યાર પછી સમગ્ર ગુજરાતના તમામ સમાજના લોકો નારાજ થયા અને ખૂબ વિરોધ પ્રદર્શન થયા. એ પછી ગૃહમંત્રીએ પોતે એવી જાહેરાત કરી હતી કે એસઆઈટીની રચના કરશું ને એસઆઈટી તપાસ કરશે અને જે કાંઈ દોષિતો હશે એની વિરુદ્ધ કડકમાં કડક જે શેર શાયરી બોલે છે કાયદેસર રોજે રોજ એ શેર બોલેલા, કડક કાર્યવાહી, ચમરબંધીને નહીં છોડવું, કોઈને પકડવામાં નહીં આવે, એવી બધી શાયરી બોલી ગયેલા. વિધાનસભામાં મેં આજે પ્રશ્ન પૂછ્યો કે શું સરકારે અમરેલી કેસમાં, લેટરકાંડ કેસમાં કોઈ એસઆઈટી બનાવેલી હતી? તો સરકારે ના પાડી કે ના ભાઈ ના, અમે તો કોઈ એસઆઈટી નથી બનાવી. અને પછી મેં પૂછ્યું કે એસઆઈટીએ શું તપાસ કરી? તો કે બનાવી જ નથી, શું તપાસ કરવાની? તમે વિચાર કરો કે ટીવીમાં આવીને, છાપામાં આવીને, માઇકની સામે આવીને કેટલા કોન્ફિડન્સથી જૂઠ ગુજરાતના ગૃહમંત્રી બોલીને ગયા કે એસઆઈટી બનાવો. અને આવી જ રીતે બધી એસઆઈટીઓ જે ઘટના બને છે એમાં એસઆઈટીનું આ સત્ય સામે આવી ગયું છે કે એસઆઈટીના નામે બોલી જવાનું, કાગળ ઉપર કોઈ એસઆઈટી નહીં. એટલે આજે આ જૂઠનો ખેલ ખુલ્લો પડી ગયો છે ફરી એક વખત કે આ ગુજરાતનું બજેટ ખેતી અને ઉદ્યોગ બેયના વિરોધી બજેટ છે, ગામડા વિરોધી બજેટ છે. આ બજેટમાં માત્ર ને માત્ર આખું બજેટ અમદાવાદ અને ગાંધીનગરની અંદર શું કરવાનું છે એને લગતું આ બજેટ છે. આખી ચોપડીમાં અમદાવાદમાં સ્ટેડિયમ બનશે, ગાંધીનગરમાં કોમ્પ્લેક્સ બનશે, અમદાવાદમાં આ બનશે. એટલે મને એવું લાગે છે કે અમદાવાદ ગાંધીનગર બજેટ આનું નામ રાખવું જોઈએ. બાકીના ગુજરાતનું બજેટ હજુ આવ્યું નથી. આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારના મંત્રી કનુભાઈ દેસાઈએ જે 26-27 નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું છે ત્યારે પ્રાથમિક તબક્કે અમને ઘણી અપેક્ષાઓ હતી. ગુજરાતના ખેડૂતોને, બેરોજગારોને,
ગુજરાતના તમામ વર્ગના લોકોને, કર્મચારીઓને બધાને અપેક્ષાઓ હતી કે આ બજેટમાં બધાને ધ્યાને રાખીને એક સુખાકારી સમાધાન રૂપ આ બજેટ હશે. પણ આજનું બજેટ એ ચૂંટણીલક્ષી બજેટ હોય એવું અમને લાગે છે, પુરાતનવાળું બજેટ હોય એવું લાગે છે, અને આજનું બજેટ એ સમગ્ર ગુજરાતની જનતાને નિરાશાજનક બજેટ છે. કેમ? તમે જોયું હશે કે આદિજાતિ વિકાસ વિભાગમાં આ વર્ષે એમણે જણાવ્યું કે આદિજાતિ વિકાસ વિભાગ માટે અમે 5,425 કરોડ રૂપિયાની જોગવાઈ કરીએ છીએ. જોગવાઈ માટેની જાહેરાતો થઈ, મોટી મોટી ત્યાં લોકોએ પાટલીઓ થપથપાવી. પણ સાથીઓ, ગયા વર્ષનું આદિજાતિનું બજેટ તમે જોશો, આજના જ 11 નંબરના પ્રશ્નમાં એમણે જવાબ આપ્યો છે કે 24-25માં આદિજાતિ વિકાસ વિભાગ માટે 4,373 કરોડની બજેટમાં જોગવાઈ હતી, અને એની સામે માત્ર ને માત્ર વપરાયેલી રકમ 3,373 કરોડ, અને બીજું બજેટ બચત છે. જ પ્રમાણે 25-26માં 5,120 કરોડની જોગવાઈ હતી, અને એની સામે વપરાયેલી રકમ માત્ર 2,410 કરોડ. બજેટના આંકડા મોટા બતાવવામાં આવે છે, મીડિયામાં હાઇલાઇટ થઈ જવાય છે, શાબાશી લઈ લેવાય છે, અભિનંદન લઈ લેવાય છે, પણ એ બજેટ આદિવાસીઓના વિકાસ માટે વપરાતું નથી અને પાર્ક કરી દેવામાં આવે છે, અને બીજા સદરોમાં ફેરવીને હેતુફેર કરીને એનો ઉપયોગ થાય છે. સાથીઓ, આજે તમે એ જ પ્રકારે શિક્ષણની બજેટની વાત કરી, પણ એમાં શિક્ષણના જે ઓરડાઓ નથી એને કઈ રીતના બનાવવામાં આવશે, આજે શિક્ષકોની ઘટ છે એની ભરતી કઈ રીતના કરવામાં આવશે, એની કોઈ પણ જગ્યાએ જોગવાઈ કરવામાં આવી નથી. આરોગ્યમાં 25,403 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી, પણ આરોગ્યમાં આદિવાસી વિસ્તારોમાં આજે પણ સબવાહિનીઓ નથી, સીટી સ્કેન નથી, એક્સરેના મશીનો નથી, સોનોગ્રાફી નથી, એવા સાધનોની વ્યવસ્થા કરવા માટે કે ત્યાં સ્ટાફની વ્યવસ્થા કરવા માટેની કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ પ્રાવધાન કરવામાં આવ્યા નથી. આજે તમે જોયું હશે, ગઈકાલે કુપોષણ બાબતનો મારો પ્રશ્ન હતો. આદિવાસી વિસ્તારોમાં 1 લાખથી પણ વધારે બાળકો કુપોષણથી પીડાય છે, ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગમાં 7,690 કરોડના બજેટની જોગવાઈ એમણે કરી છે, પણ કુપોષણને કઈ રીતના દૂર કરવા એ બાબતને લઈને કોઈ પણ જોગવાઈ નથી. પૂરક પોષણ યોજનાના નામે માત્ર 972 કરોડની એમણે વાત કરી છે. સાથીઓ, ગુજરાત પેટર્નમાં ગત વર્ષે 1,000થી પણ વધારે કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી કે આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટેની જે ગુજરાત પેટર્ન યોજના છે, 1,000થી પણ વધારે ગ્રાન્ટની ફાળવણી હતી, એને ઘટાડીને ચાલુ નાણાકીય વર્ષમાં માત્ર 200 કરોડ રૂપિયા કરવામાં આવી છે. એ જ પ્રકારે જે સોની યોજના, સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદાના પાણીને સૌરાષ્ટ્ર કચ્છ સુધી પહોંચાડવા માટે આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે, પણ જ્યાં નર્મદા પરિયોજના છે એ નર્મદા જિલ્લાને જ આજ દિન સુધી એ નર્મદા પરિયોજનાનું પાણી મળ્યું નથી, અને આ બજેટમાં પણ એક કોઈ પ્રકારની જોગવાઈ એમાં કરવામાં આવી નથી. સાથે સાથે નર્મદા હોય, કડાણા હોય, કરજણ હોય કે ઉકાઈ, જે પણ વિસ્થાપિતો થયા છે એમના પુનર્વસન માટે કે એમના વળતર માટે જે જોગવાઈ હોવી જોઈએ એની પણ આજ દિન સુધી આમાં કોઈ પ્રાવધાન કરવામાં આવ્યું નથી. સાથે સાથે ઉર્જા વિભાગમાં 4,842 કરોડની જોગવાઈ તો થઈ ગઈ છે, પણ અમારી અપેક્ષા હતી કે ખેડૂતોને દિવસે વીજળી મળશે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત, અને જે પ્રકારે પંજાબમાં મફત વીજળી તમામ ખેડૂતોને આપવામાં આવે છે એ જ પ્રકારે ગુજરાતમાં પણ પ્રાવધાન કરવામાં આવશે એવી અમને અપેક્ષા હતી, પણ અહીંયા કોઈ પ્રાવધાન થયું નથી. જે પ્રકારે પંજાબમાં ઘર વપરાશ માટે 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે છે એની પણ અહીંયા કોઈ જાતની પ્રાવધાન કરવામાં આવ્યું નથી. માન્ય વડાપ્રધાન શ્રી 15મી નવેમ્બરે ડેડિયાપાડા ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં આવ્યા હતા, ત્યારે વડાપ્રધાનશ્રીએ કીધું કે આવનારા 5 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયાનું પ્રાવધાન અમે આદિજાતિ સમાજ માટે કરીએ છીએ. એમણે જાહેરાતો કરી અને જાહેરાતો કરી દીધી, પણ આ બજેટમાં આદિજાતિ વિકાસ વિભાગને માત્ર ને માત્ર તમને કીધું એમ 5,425 કરોડ રૂપિયા જ મળ્યા છે. એમાં પણ તમામ યોજનાઓમાં એનજીઓ, એમના કોન્ટ્રાક્ટરો અને કેટલાક અધિકારીઓ લોકોને શું જોઈએ છે એની જગ્યાએ પોતાના ઘરે કેટલી ગ્રાન્ટ સગે વગે થાય એ પ્રકારના તમામ યોજનાઓ આમાં મંજૂર થઈ છે. આવાસ યોજનાઓમાં અમને હતું કે શહેરી યોજનાઓની જેમ 3,50,000 ગ્રામ્યમાં પણ મળશે, એના પણ કોઈ પ્રાવધાન થયા નથી. અમને હતું કે આદિજાતિ વિદ્યાર્થીઓને
ભણવા માટે બીજી જગ્યાએ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાઓ નથી, તો અમને હતું કે એની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી એક્ટિવા આપણા વિદ્યાર્થીઓને આપવામાં આવશે, એનું પ્રાવધાન હશે, એનું પણ ક્યાંય જોગવાઈ નથી. સાથે સાથે શિક્ષિત બેરોજગારોને ગુજરાતમાં બેરોજગારી ભથ્થું આપવામાં આવશે એવી અમને અપેક્ષા હતી, એનું પણ કોઈ જગ્યાએ એમનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અમને અપેક્ષાઓ હતી ખેડૂતોને જે પ્રકારે પાક નુકસાનીના વળતરો આપવામાં આવ્યા છે એ જ પ્રકારે ભાગ્ય લોકો જેમણે સૌરાષ્ટ્ર હોય કે તમામ ગુજરાતના વિસ્તારોમાં ભાગમાં ખેતી કરી છે એ શ્રમિકોને પણ એમનું વળતર આપવામાં આવશે એની અપેક્ષા લઈને અમે બેઠા હતા. એવી પણ કોઈ પણ જગ્યાએ જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે સાથીઓ, એ શિક્ષણ હોય, આરોગ્ય હોય, મહિલા બાળ વિકાસ હોય, માર્ગ મકાન વિભાગ હોય કે શહેરી વિકાસ હોય, ગ્રામ પંચાયતના ગ્રામ ગૃહ નિર્માણ હોય કે મનરેગા યોજના હોય, પાણી પુરવઠા હોય કે નર્મદા કલ્પસર વિભાગની યોજના હોય, જે પ્રકારે એમના અધિકારીઓ, એમની એનજીઓ, કોન્ટ્રાક્ટરોને ફાયદા થાય એ પ્રકારનું જ આ બજેટ છે. અને આ બજેટમાં ક્યાંય પણ વ્યક્તિગત રીતે લોકોને સીધી અસર કરે, લોકોને આનો ફાયદો થાય એવા ક્યાંય અમને દેખાતું નથી. માત્ર ને માત્ર આંકડાઓની ભરમાર બનાવીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે એવું અમે અને અમારી આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્ય આની ટીકા કરીએ છીએ, ટિપ્પણી કરીએ છીએ. એ આજના બજેટમાં અમારી રજૂઆત હતી. સાથે આજે જે ગૃહમાં, સન્માન્ય ગૃહમાં અમારે તારાંકિત પ્રશ્નો હતા એમાં 11મા નંબરનો અમારો પ્રશ્ન હતો કે આદિજાતિ વિભાગ માટે સરકારશ્રી દ્વારા કેટલી નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. તો તમને આગળ કીધું એમ જોગવાઈ કરવામાં આવી દે છે, પણ એક ગ્રાન્ટ વણ વપરાયેલી આજે પણ પડેલી છે અને જોગવાઈ કર્યા બાદ 25% જેટલી ગ્રાન્ટ કાપી નાખવામાં આવે છે. સરકાર એક બાજુ આદિવાસીઓના વિકાસ માટે મોટી મોટી વાતો કરે છે, ત્યાં વિકાસ મહોત્સવ મનાવે છે, અમૃત મહોત્સવ મનાવે છે, ત્યાં ગૌરવ યાત્રાઓ મનાવે છે અને આદિવાસીઓ માટે એમની વસ્તી પ્રમાણે આજે આમાં ગ્રાન્ટ નથી. ગુજરાતમાં એસટી હોય, એસસી હોય, ઓબીસી હોય કે માઇનોરિટી હોય, જે પણ 85% વસ્તી છે એને હિસ્સેદારીમાં આ બજેટમાં કંઈ વિશેષ જોગવાઈ નથી. સાથીઓ, એ જ પ્રકારે બીજો એક પ્રશ્ન હતો કે ગયા વર્ષે અમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે ઉચ્ચ અભ્યાસ કરતા આદિજાતિ વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે એના માટે ખૂબ લાંબી લડત લડી હતી અને સરકારે એમાં 755 કરોડની મંજૂરી આપી, પણ એમાં મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટામાં અભ્યાસ કરતા 50% વિદ્યાર્થીઓને એ શિષ્યવૃત્તિમાં સમાવેશ નહીં કરાય એવી એમણે સ્પષ્ટ આજે સન્માન્ય ગૃહમાં માહિતી અમને આપી છે. ત્યારે 60,000થી પણ વધારે વિદ્યાર્થીઓને આ ચાલુ વર્ષમાં એની અસર થશે એની અમને ભીતિ છે. સાથીઓ, જે ડેડિયાપાડામાં માનનીય વડાપ્રધાનશ્રીનો જનજાતીય ગૌરવ દિવસનો કાર્યક્રમ થયો ત્યારે અમે આજના સન્માન્ય ગૃહમાં પૂછ્યું કે આદિજાતિ વિકાસ વિભાગમાંથી એ કાર્યક્રમમાં કેટલા રૂપિયાનો ખર્ચો થયો. માર્ગ મકાન વિભાગે પણ કર્યો છે, કલેક્ટરશ્રીએ પણ કર્યો છે અને બીજા તમામ વિભાગે કર્યો છે. માત્ર આદિજાતિ વિભાગનો મેં માહિતી માંગી, 41 કરોડ આદિજાતિ વિકાસ વિભાગમાંથી માન્ય વડાપ્રધાનશ્રીના કાર્યક્રમમાં ખર્ચો કરવામાં આવ્યો છે. એમાં વિગતે એમણે બતાવ્યું છે કે બસની વ્યવસ્થા માટે, નાસ્તા માટે, ફૂલગુસ્સા માટે, સ્ટેજ માટે, બેઠક વ્યવસ્થા માટે, વીઆઈપીના હોટલો મોટલોમાં રહેવા માટે, 3,3500 રૂપિયાની ડીશ જમાડવા માટે અને તમામ પ્રકારનો ખર્ચો થયો છે. આદિજાતિ વિકાસમાંથી 41 કરોડ. હવે કુપોષણ માટે આવનારા પૈસા, ફૂડ બિલ માટે આવનારા પૈસા, આદિવાસીઓના વિકાસ માટે આવનારા પૈસા, આ જ પ્રકારના કાર્યક્રમોમાં 41 કરોડ રૂપિયા જો વપરાશે અને આપણે આદિવાસીઓની વિકાસની વાતો કરીશું એ ક્યાંય પણ ગળે ઉતરતું નથી. એક બાજુ આદિવાસી બાળકો કુપોષણથી પીડાય છે, ત્યાં આંગણવાડી નથી, શાળા નથી, ત્યાં કનેક્ટિવિટી નથી, રસ્તા નથી, આરોગ્યના સાધનો નથી અને એ ગ્રાન્ટનો ઉપયોગ આમના કાર્યક્રમોમાં દિવાળી કરવા માટે થતા હોય એનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ. ધન્યવાદ.